નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અષાઢમાં અનરાધાર સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. વરસાદ તો એવો વરસ્યો કે આખા ઘર ડૂબી જાય એટલા પાણી ભરાયા. સ્થિતિ એવી ઉદ્ભવી કે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવું પડ્યું. ગુજરાતમાં જળ પ્રલય. સ્થળ ત્યાં જળનો પહેરો. ડૂબી ગઈ દ્વારકા નગરી. પોરબંદરમાં આવ્યું પૂર. ઉપલેટા ઉપર આભ ફાટ્યું. અરે ઓ મેઘરાજા, તમને તો વાલ વરસાવવાનું કહ્યું હતું, પણ તમે તો કહેર વરસાવવા માંડ્યા. જોઈ લો તમારી આ કૃપા. જ્યાં સ્થળ હતું ત્યાં જળને પહેરો ભરવા મોકલી દીધો. થોડી તો દયા કૃપા વરસાવો મેઘરાજા. આ અબોલ જીવ પર આ વરસાદમાં ક્યાં જાય આ ઢોર માલ અને તેના માલિક? લોકોના ઘરમાં પણ ગળા ડૂબ પાણી ઘુસાડી દીધા. ક્યાંક લોકો ધાબા પર આશરો લઈને બેઠા છે. દ્વારકામાં તો તમે એવા મંડાયા કે છેલ્લા 4 દિવસથી વિરામ જ નથી લઈ રહ્યા. ટંકારિયા ગામે આ ફાટ્યું ને 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા આખું ગામ પાણીમાં સમાણું. ટંકારિયા ગામે ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. બસ સ્ટેશન, રસ્તા, ઘર બધું જ પાણીમાં છે. અરે લોકોના ઘર તો અડધા પાણીમાં ડૂબી ગયા છે. કોઈ ખાટલી આશરો લઈને બેઠું છે, તો કેટલાક ઘરમાં તો એટલા પાણી છે કે માણસ આખા ડૂબી જાય. આવામાં રસોઈ પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી? લોકો ભૂખ્યા તરસ્યા આ જ અવસ્થામાં બેઠા છે. દ્વારકાનું બાકોડી ગામ પણ પાણીમાં સમાઈ ગયું. જોઈ લો આ દ્રશ્યો. લોકોના ઘર ડૂબી ગયા અને લોકોએ ધાબા પર આશરો લેવો પડ્યો. દ્વારકાના બાકોડી ગામમાં આ ફાટ્યા જેવી સ્થિતિ છે. અત્યંત ભારે વરસાદથી બાકોડી ગામ જળબંબાકાર થયું છે. બાકોડી ગામની ચારે તરફ પાણી છે. અહીં 11 ઇંચ વરસાદ વરસ્યો છે અને ચારે તરફ પાણીએ પહેરો જમાવ્યો છે. ઘર, દુકાન બધું પાણીમાં ઘૂસી ગયું. સ્થિતિ એવી છે કે લોકોને ઘરમાં નહીં પરંતુ ધાબા પર આશરો લેવો પડ્યો છે. ઘરમાં તો વરસાદી પાણી ઘૂસી ગયા છે. પગ મૂકવાની જગ્યા નથી અને મૂકો તો તમે ડૂબી જાઓ એ પરિસ્થિતિ છે. જોકે દ્વારકામાં જળ પ્રલય વચ્ચે જ રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું. અરે નીચે પાણીનો પહેરો છે ને તેવામાં આકાશમાં હેલિકોપ્ટર ઉડ્યું. પાનેલી ગામની નદીમાં પૂર આવતા 3 લોકો ફસાઈ ગયા. આ 3 લોકોને સાક્ષાત પાણી રૂપે યમદૂત દેખાયા. જોકે તેમને બચાવવા માટે હેલિકોપ્ટર દોડી આવ્યું. એનડીઆરએફની ટીમ પહોંચીને સફળતાપૂર્વક હેલિકોપ્ટરથી તેમને બચાવી લેવાયા. તો દ્વારકા નજીક કલ્યાણપુરમાં ફરી મેઘરાજાની બેટિંગ શરૂ થઈ. ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર જોરદાર બેટિંગ કર્યા બાદ પણ મેઘરાજા થાક્યા નથી. ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર જતા ભાટિયા નજીક ભોગાત ગામના હાઈવે પર વરસાદી પાણીએ કબજો જમાવ્યો, જેથી લોકો જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા. એક ભાઈએ તો છેલ્લા 3 કલાકથી એક જ જગ્યાએ રોકાવાનો વારો આવ્યો. 5 ઇંચથી વધુ વરસાદ વરસતા હાઈવે નજીકના ગામોમાં પાણી ફરી વળ્યા. લોકો ખાધા પીધા વગર રસ્તા પર જ રજડી રહ્યા છે. વરસાદ ચાલુ છે, તણકડાટ ત્યાં ઊભો છો. હવે આમાં નીકળવું, એક ઘરમાં લોટે નથી, નદી બકાલો. છોકરા જો એ અટાણે ઘરમાં બેઠા છે. તમારે કઈ બાજુ જવાનું હતું ને આપ તમે નહીં જઈ શક્યા? અમારે જવું છે ભાટિયા બાજુ. હા, પણ હવે બધું માલ વકરી ભાટી લેવા જ આવી છે, પણ હવે ભોગાતથી ક્યાંય હવે આમાં ઇલાજ નથી કોઈ જવાનો. બોલો હવે શું કરવું? તો જૂનાગઢ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. સમગ્ર જિલ્લામાં 7 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ માણાવદરમાં નોંધાયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. રાવલપરામાં વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘરમાં ઘૂસી ગયા. જોકે હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે અને હજુ પણ વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે હજી વધુ વરસાદ વરસે તેવી શક્યતા છે. પણ જોવા જેવી વાત એ છે કે લોકોએ આખી રાત આ પાણીમાં વિતાવી. આ પરિસ્થિતિ 3:30 વાગ્યાની રાતની ચાલુ થઈ છે, એક ધારી કાલની. હવે માણસો હંધાય અમે માનમેન નીકળ્યા છે, બરોબર છે. અમારા ઘર વખતી જે હતું અમારું હંધું તણાઈ ગયું છે. और रेवाना मारे फाफा पड़े छे बरोबर छे
દ્વારકાના ભોગાતમાં તો ભરપૂર પાણી આવ્યું. ભોગાત ગામે ખાબકેલા ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. કલ્યાણપુરના માલેતા ગામમાં પણ વાદળ ફાટ્યું. 3 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો. માલેતાના સરપંચ સામતભાઈનો દાવો છે કે સિંધણી નદીનું પાણી ગામમાં ઘૂસ્યું છે. 100 ઘર પાણીની અંદર છે. ગામમાં 5-5 ફૂટ પાણી છે. મુખ્ય માર્ગ પણ ડૂબી ગયા છે અને આપ જોઈ શકો છો કે માણસો ડૂબી જાય તેટલા પાણી છે. પણ છેલ્લા 35 વર્ષમાં પહેલી વખત આ પ્રકારનું પૂર આ ગામે જોયું છે. લગભગ અડધું ગામ પાણીના હવાલે છે. તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ભાટિયા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં છે. ધસમસતો પાણીનો પ્રવાહ રસ્તા પરથી વહી રહ્યો છે અને રસ્તો તો શોધે જડતો નથી. ભાટિયાથી ભોગાતને જોડતો રસ્તો પણ બંધ થઈ ગયો. ધસમસતા પાણી લોકોને ડરાવી રહ્યા છે. આ વચ્ચે જે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા અમારા સહયોગી મુકુંદ, જીવને જોખમમાં મૂકી તેઓ લોકો સુધી પહોંચ્યા. લોકોની આપવીતી જાણવાનો અમે પણ પ્રયત્ન કર્યો. ભાટિયાથી ભોગાત ગામને જોડતો મુખ્ય માર્ગ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. બંને સાઈડ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ભાટિયાથી ભોગાત ગામને જોડતો આ માર્ગના આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ન્યૂઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. તો ભાટિયાની નદીમાં ધસમસતા પૂર આવી રહ્યા છે. અહીંનું કેસરિયા તળાવ ઓવરફ્લો થયું તો નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થવાનું હજુ પણ નામ નથી લઈ રહ્યો. સ્થાનિક નદીમાં પૂર આવતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ભાટિયા ગામે આવેલ સ્થાનિક નદીમાં ધસમસતા પૂર આવી ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ ભાટિયા ગામનું કેસરિયા તળાવ ભરાઈ ચૂક્યા બાદ જે સ્થાનિક નદી છે તે સ્થાનિક નદીમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. જનજીવન પણ પ્રભાવિત થયું છે. ભોગાત નદી ખરેખર ડરાવી રહી છે. પાણી ઉલાળા મારી રહ્યું છે. જાણે કોઈને ભરખવા માટે આતુર હોય તેમ દેખાઈ રહ્યું છે. આવામાં પાણીની વચ્ચે જવું લોકો માટે જીવને જોખમમાં મૂકવા સમાન બની શકે છે. આમ દ્વારકાના અનેક ગામ હાલ જળમગ્ન છે. દ્વારકાના કલ્યાણપુર ગામમાં ધોધમાર વરસાદના કારણે ગામો નદીમાં ફેરવાઈ ગયા છે. કલ્યાણપુર ગામની ચારે બાજુ પાણી જ પાણી છે. કલ્યાણપુર ગામના ઝાપાનો વિસ્તાર પણ બેટમાં ફેરવાયો. કલ્યાણપુર ગામની વિકટ પરિસ્થિતિ થતાં લોકો પણ હવે ચિંતામાં છે કે કેવી રીતે જીવ બચાવીને ટકી રહેવું. દ્વારકાના ભદ્રકાળી વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ. સમગ્ર વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયા. તેવામાં એક ખાનગી બસ કમરસમાં પાણીમાં ફસાઈ. કેટલાક લોકોએ ધક્કો મારી બસને ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બસ ચાલુ ન થતાં યાત્રિકોએ નીચે ઉતરવું પડ્યું. પરિણામે બાળકો, યુવાનો, વૃદ્ધો પરેશાન થયા. બસમાં સવાર તમામ લોકોને કમરસમાં પાણીમાંથી પસાર થવું પડ્યું. એકબીજાના હાથ પકડીને લોકો ભર બજારેથી બહાર આવ્યા. ભારે વરસાદના પગલે ભદ્રકાળી વિસ્તારમાં જ નહીં પરંતુ ઇસ્કોન ગેટ, રબારી ગેટ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. તો રાજકોટમાં પણ જ્યાં નજર કરો ત્યાં મુશ્કેલી જ મુશ્કેલી છે. પાણી જ પાણી છે. આ મુશ્કેલી વેઠીને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી રાજકોટના ઉપલેટાના લાઠ ગામે કે જ્યાં ગામના રસ્તા પર ઘૂંટણસમાં પાણી હતા. અહીં પહોંચી અમારી ટીમ અને લોકો સાથે વાતચીત કરી. લાઠ ગામની વાત કરીએ, ન્યૂઝ 18 મુશ્કેલીનો સામનો કરતા પહોંચી આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે લાઠ ગામના કેવા દ્રશ્યો જ્યાં જોવો ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે. ગળાડૂબ પાણી છે. આપ જોઈ શકો છો કે ગમે જ્યારે વરસાદ થતો હોય ચોમાસામાં આ પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડે છે. લોકો છે ઘરની બહાર નથી નીકળી શકતા. ઉપલેટાનું લાઠ ગામ પાણીમાં સમાઈ ગયું છે. પુલ પરથી પાણી વહી રહ્યા છે. પોલીસ અને ટીમ પણ અહીં પહોંચી. ઉપલેટાનું લાઠ ગામ બેટમાં ફેરવાતા જાણે કે દરિયા જેવા દ્રશ્યો દેખાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. રાજકોટના ઉપલેટામાં પણ આજે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. લાઠ બાદ છત્રાસા ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં પણ પાણીએ પહેરો જમાવ્યો છે. ઉપલેટામાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક ગામોની આ સ્થિતિ છે. 3 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબકી ગયો. 200 લોકોનું તો સ્થળાંતર કરવું પડ્યું. આવા સમયે લોકોની જમવા, રહેવાની, ખાવા પીવાની દરેક વ્યવસ્થા કેવી રીતે કરવી એક સવાલ હતો. ત્યારે તેઓ એક જગ્યાએ આશરો લીધો જ્યાં તેમની આપવીતી અમે સાંભળી. 17 ઇંચ વરસાદ થયો છે 3 કલાકમાં. જે પૂરની પરિસ્થિતિ બહુ ભયંકર હતી. જે નીચાણવાળા વિસ્તારો છે એને બધાને રેસ્ક્યુ કરી ને બધાને અહીંયા સમાજ આહિર સમાજનો એક તરવરાટ યુવા ગ્રુપ છે એના દ્વારા જે ભોજનની વ્યવસ્થા કરાવી છે એ બધું અહીંયા
એની વ્યવસ્થા કરાવી એના ઘરમાં બધાને પાણી ઘૂસી. પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું. જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. કુતિયાણા શહેર ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. 2.5 ઇંચથી વધુ વરસાદથી સર્વત્ર પાણી છે. કાનાકુવા વિસ્તારમાં પાણીની ફરતે માલઢોર રાખવા માટે માલધારીઓ પણ હાલ મજબૂર છે. તો રાજકોટના ગણોદ પાટિયા પાસે અમારી ટીમ પહોંચી. ગણોદ ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા અભ્યાસ કરવા ગયા હતા. ઉપલેટાથી બાળકોને ગણોદ ગામ સુધી પહોંચાડવા માટે વાલીઓએ ટ્રેક્ટરનો સહારો લીધો. ઉપલેટા ગયેલા 50થી 60 વિદ્યાર્થીઓ ટ્રેક્ટરના માધ્યમથી ઘરે પહોંચતા થયા. ભારે વરસાદના કારણે તેઓએ શાળામાં જ આશરો લેવો પડ્યો હતો, પરંતુ વાલીઓની ચિંતા એટલી વધી કે તેઓ મારતે ઘોડે ટ્રેક્ટર લઈને પહોંચ્યા અને તેમને લઈને પાછા ઘરે ફર્યા. આમ અંદાજિત 4 કલાક તેઓ રસ્તામાં જ ફસાયેલા રહ્યા. અમારા ગામમાં 2 ભાઠા છે, પાણીના વધારે આવે એટલે ગામ સંપૂર્ણ છે. ટ્રેક્ટર સિવાય કોઈ સહારો નથી બીજો. છોકરાઓને અમે લેવા આવ્યા પોરબંદર હાઈવે, સમજી ગયા. 2 પુલિયા બની જાય ને તો ગણોદના છોકરામાં આવવા જવામાં કોઈ તકલીફ ન થાય વાહનમાં. તો રાજકોટ જિલ્લાના ધોરાજીના ચિચોડ ગામે પણ ધોધમાર વરસાદ છે. મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ચેકડેમના પાણી પણ રસ્તા પર આવી ગયા છે. તો પોરબંદરના બખરલા ગામમાં પણ મુશળધાર મુશ્કેલી છે. ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. જોઈ લો આ દ્રશ્યો. વૃક્ષની ડાળીઓને અડીને જઈ રહ્યું છે આ પાણી, જે ખરેખર ડરામણું છે. ગીર સોમનાથના ગીર ગઢડા અને જામવાડામાં પણ ભારે વરસાદ છે. થોડી, ભાખા સહિતના ગામોમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે. ગીર બોર્ડરના ગામોમાં વોકળાના પાણી ઘૂસ્યા છે. થોડીમાં ઊંચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા. નીચાણવાળા વિસ્તારોમાં તો શું સ્થિતિ છે એ સમજી શકાય છે. જૂનાગઢના કેશોદના શેરગઢમાં પણ મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ચાલુ વરસાદે પાણીનો પ્રવાહ કેવો હશે તે આ રસ્તા પરથી અંદાજો લગાવી શકાય છે. ડામરનો રસ્તો પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યો છે. પાણી માંગી રહેલી ધરતીમાં તિરાડો પડી ગઈ છે. કેટલીક જગ્યાએ રસ્તાના કટકા પડ્યા છે. અંદાજે 8 ઇંચ વરસાદમાં આ હાલ છે. ગામ તો જાણે સ્વિમિંગ પૂલ બની ગયું છે. પાણીના ભારે પ્રવાહના કારણે ગામમાં આવેલ સ્મશાનની દિવાલ તૂટી ગઈ. 10 થી 12 જેટલા ઝૂંપડાને આ પાણી તાણીને લઈ ગયું. સદનસીબે ઝૂંપડામાં રહેતા લોકો સમય સૂચકતા દાખવીને બહાર નીકળી ગયા. આજે 11:30 થી 12:30 અંદાજે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ગામની આ સમસારની 2-3 વંડી તૂટી ગઈ અને ગામ અંદર પાણી ઘૂસી ગયા છે અને આમ ઘણું બધું નુકસાન થઈ ગયેલ છે અને ક્યાંય પબ્લિકને જવાય એમ નથી. તો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા રિસ્તનું તાંડવ મચાવી રહ્યા છે. ઉપલેટાના લાઠ ગામે 4 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો અને સ્થળ ત્યાં જળ થઈ ગયું. ભારે વરસાદના કારણે ગામના અનેક વિસ્તારો પાણીમાં સમાઈ ગયા છે. મુખ્ય રસ્તાઓ તો હવે શોધે ચડતા નથી. તો સુરતના લસકાણા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. કોડીનાર નજીક વિઠ્ઠલપુર ગામેથી પસાર થતી સાંગાવાડી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદી ભયજનક સપાટી વટાવી રહી છે. જળસ્તર એટલું વધી ગયું કે મોટા પુલને અડીને પાણી વહેતું થયું. બ્રિજની ઊંચાઈ પણ 20 ફૂટ જેટલી છે, એટલે સમજી શકો પાણી કેટલા ભરાયા છે. જ્યારે કે ગીર ગઢડાની મચ્છુંદરી નદી પણ ગાંડીતૂર બની. દ્રશ્યો દ્રોણેશ્વર મહાદેવના છે, જ્યાં નદીનું પાણી મહાદેવના મંદિર સુધી પહોંચી ગયું છે અને જાણે કે મહાદેવને અભિષેક કરતું હોય તેમ લાગી રહ્યું છે. આ તરફ ઉના શહેરમાં આવેલ મહોદેશ્વર મહાદેવના મંદિર નજીકથી પસાર થતી મચ્છુંદરી નદી ગાંડીતૂર બની. આ વિસ્તારમાં મચ્છુંદરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે. ઘોડાપુરને લઈ મંદિરના પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. મંદિરના પિલર અડધા ડૂબી ગયા છે. ભારે વરસાદના પગલે પોરબંદર જિલ્લાનો ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થયો. ડેમ પર 1 ફૂટથી ઉપર પાણી વહેતું થયું છે. નદી કાંઠાના 14 ગામોને અલર્ટ કરાયા છે. સાથે જ લોકોને નદી કિનારે ન જવા માટે સલાહ અપાઈ છે. તો ગીર ગઢડાના હરમળિયામાં પણ આગ ફાટ્યું. અનરાધાર વરસાદથી ગામ પાણી થયું. ગામના પાદરમાં કમરસમા પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોના લોકોની તો મુશ્કેલી વધી છે. ઘરમાં રહેવું કે બહાર તે સમજ નથી પડતી. જૂનાગઢના માણાવદરમાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ. 7 ઇંચ વરસાદ વરસ્યો અને રસાલા ડેમ ઓવરફ્લો થયો.
નવા બની રહેલા રિવરફ્રન્ટની રેલિંગ તૂટી, બસ સ્ટેશનના સામે આવેલ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા. માણાવદર શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા, જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે મેઘરાજાએ કહેર વરસાવવાનું શરૂ કર્યું છે. અંબિકા નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે. નવસારીમાંથી પસાર થતી આ નદીમાં ભરપૂર પૂર આવ્યું છે. તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે. બારડોલી અંડરપાસમાં પાણી ભરાયા. રેલવે અંડરપાસ આખો પાણીમાં ડૂબી ગયો છે. લોકોની અવરજવર માટે આ રસ્તો બંધ કરવો પડ્યો છે. સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. ખાસ કરીને વાત કરવા તો બારડોલી પંથકમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી બાબેન તરફ જવાના રેલવે અંડરપાસની અંદર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો, સીધા લાઈવ દ્રશ્યો જોવા મળે છે કે સુગર ફેક્ટરી બાબેન તરફ જવાના માર્ગમાં જે રેલવે અંડરપાસ છે એ રેલવે અંડરપાસની અંદર પાણી ભરાઈ જતા હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. તો સુરતનું સાનિયા અહેમદ ગામ ફરી પાણીમાં ડૂબી ગયું. અહીં ફરી એક વખત ભગવાને જળ સમાધિ લેવી પડી છે અને આખું ગામ પાણીમાં છે. આમ લોકોની મુશ્કેલી એટલી વધી ગઈ છે કે જીવવું મુશ્કેલ બની ગયું છે. માટે જ હવે લોકો મેઘરાજાને કહી રહ્યા છે કે મેઘરાજા હવે જરા માપમાં વરસો. સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેની આવક થઈ છે અને બીજી બાજુ સુરતમાં પડી રહેલા વરસાદને લઈ સુરતના છેવાડે આવેલું સનિયા અહેમદ ગામ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે મંદિરની અંદર પાણી પ્રવેશી ચૂક્યું છે. ચારે તરફ જુઓ ત્યાં પાણી માત્ર પાણી છે. ખાસ કરીને અહીંયા ડ્રેનેજ લાઈન નાખવાને લઈને 3 વર્ષ પહેલાં જે કહી શકાય કે કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેને લઈને છેલ્લા 3 વર્ષથી આ ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે. સામાન્ય વરસાદ આવતાની સાથે જ આ ગામ પાણીમાં ફરી વળતા બેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારે અહીંયા પાણી ફરી વળ્યું છે. આ પાણી ઉતરતા આગામી 24 કલાક કરતાં વધુનો સમય લાગશે, ત્યારે ગામના લોકોને પાણી વચ્ચે રહેવું પડે છે અને ખાસ કરીને ગામનો મુખ્ય માર્ગ છે ત્યાંથી આવવું સૌથી મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. ગીર સોમનાથમાં મીઠાપુર ગામેથી પસાર થતી હિરણ નદી તોફાની બની. હિરણ ડેમના દરવાજા ખોલાતા નદીમાં ઘોડાપૂર આવ્યું, જેને લઈ મીઠાપુર ગામનો રોડ જળમગ્ન બની ગયો. રસ્તો બંધ થતા શીતળા મંદિર, 5 પીર દરગાહ જતા લોકો પણ અટવાઈ ગયા. ગીર સોમનાથમાં વરસાદની હેલી શરૂ થઈ. સતત 5 દિવસથી મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યા. જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં સવારે 2 કલાક જ 2.5 ઇંચ વરસાદ વરસી ગયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ગીર સોમનાથમાં ગીર જંગલ અને ગીર ગઢડામાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ. સવારથી તોફાની બેટિંગથી નદીઓ બે કાંઠે વહેતી થઈ. સનવાવ નજીક રૂપેણ નદી અને નગડિયા ગામથી પસાર થતી શાહી નદી પરનો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે. બંને નદી પરથી પસાર થતા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. ગીર સોમનાથમાં ભારે વરસાદ વચ્ચે ખાનગી બસ ચાલકની બેદરકારી સામે આવી. ગીર ગઢડાના દ્રોણ નજીક આવેલ પુલ પરથી બસ ડ્રાઈવરે બેદરકારીપૂર્વક બસ હંકારી. પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં પણ મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી જોખમી રીતે બહાર કાઢી. સદનસીબે બસ સલામત રીતે સામા છેડે પહોંચી ગઈ. એક સમયે તો લાગ્યું કે બસ પાણી સાથે વહી જશે, પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના ન ઘટી, જેથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. બસ બાદ એક ટ્રક ચાલક પણ જોખમી રીતે પાણીમાંથી પસાર થયો. ગીર ગઢડા ધોકડવા રોડ પરના દ્રશ્યો છે. ભારે વરસાદના પગલે ગીરના મોટા ભાગના નદી નાળાની આ સ્થિતિ છે. ગીર ગઢડા ધોકડવા રોડ પર નદીનું પાણી પુલ પર ફરી વળ્યું છે, જેથી વાહન ચાલકો પણ અટવાયા. પાણી વધુ હોવાથી બે ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટી ગયો. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. જામકંડોરણામાં ફરી વરસાદ શરૂ થતાં ફરી એકવાર જળમગ્ન થઈ ગયો આ વિસ્તાર. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. નાની પરબડી ગામ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી ફૂલજર નદી ગાંડીતૂર બની. અહીં કોઝવે પર પાણી ફરી વળતા નાની પરબડીથી ચોકી તરફ જવાનો માર્ગ બંધ થયો.
આ તરફ વિસાવદરમાં ભારે વરસાદના પગલે ઘેડ પંથકની મુશ્કેલી વધી. વિસાવદરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી વિસાવદરનું બધું જ પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું, જેથી ઘેડ પંથક ફરી પાણી થયો. માણાવદરમાં આકાશી આક્રમણથી તાલુકાના કેટલાય ગામડાઓ બેટમાં ફેરવાયા. પાજોદ સરડિયા ગામના ખેતરો દરિયા બની ગયા. માણાવદરમાં જળ કર્ફ્યુ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ દ્રશ્યો પણ હચમચાવી દે તેવા છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજકોટના ઉપલેટાના લાઠ ગામ બાદ છત્રાસા ગામે પણ જાણે આફ ફાટ્યું. કલાકોના વરસાદમાં છત્રાસા ગામ પાણી થઈ ગયું. છત્રાસામાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકો સલામત સ્થળે ખસી ગયા. કેટલાક